પણ એક આપણા આંગણે માંગણ આવે ને જો બટકું રોટલો ન દઈએ કીધું તો આપણે શું જિંદગીમાં આવ્યા કે ન આવ્યા કઈ ફરક નથી પડતો રા. માંગણ આવે તો ડેલી વાડી કરે આગળ જાવ આગળ 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 ઠેઠ સુધી તારા જેવા છે ચા જાય આમાં તારા કરતા એક હારો હોય તો રોટલો આપે ને આ પણ આ થઈ જ નથી શકતું. અને આપણા ગઢાએ બાપુ છે ને એ વાવ્યું હતું ને એ જ અત્યારે ઉગ્યું છે. ભૂખ્યા રહીને બાપુ માગણને આપ્યું છે ને એ અત્યારે આ હિલોળા કરી છે આપણે. એમાં તમારા માલધારી સમાજ હું તો ગમે ત્યાં જાઉં ને બાપુ માલધારી સમાજ અરબારી ભરવાડ આ બધા છે. તમે જોવો તો વાહનમાં બેહે નહીં વાહનમાં એટલો ભોળો સમાજ. એ કે આમાં બેહાય આ તો ચાઈ ભટકાડીને મારી નાખે. ઈવડાઈ એમ કે છે કે મારે 50 ડમ્પર છે ને 10 જીસીબી છે ને 8 હિટાચી છે. એમ કે છે અમારા આટલા વાહન છે. હું તમને એક જ વાત કરું કે આટલી બધી ભગવાને ઢગલો ચમ કરી દીધો. દુનિયા આખી મહેનત કરે છે. તમારી પાસે કાંઈ નહોતું નકરા માલ ઢોર વાય રખડતા હતા. આટલું ભગવાને આપ્યું બીજાને કેમ ન આપ્યું છે? બધાની પાસે છે પણ તમારી પાસે નહોતું ને આટલું કેવી રીતે આવ્યું? એ કબીર બાપુની એક સાખી છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે કર સાહેબ કી બંદગી ભૂખે કો અનાપ. આ બે કામ બાપુ તમારા સમાજે જે કર્યા છે ને એ ખરેખર બાપુ સલામ કરવો પડે. કારણ કે એક રબારીનો દીકરો બાપુ હામો મળે કોઈ પણ માણસ હામો મળે ને એની 4 નજર ભેળી થાય ને એટલે એટલું તો બોલે જ કે રામ રામ બાપા ઈ રામ કરો. અને એક બાપુ બપોરનું ટાણું હોય ને ગમે એ માણા નીકળ્યો હોય ને બાવડું ઝાલીને બાપુ ઘરે રોટલો ખવડાવો પછી ઘરમાં ભલે સાસ ને રોટલો હોય આ રોટલો અને રામ કરો ઉગ્યો છે ને એટલે બાપુ ઢગલો કર્યો છે. એટલે કહું છું કે આપણા ગઈઢાએ ખવડાવ્યું છે ને ઈ અટાણે ઉગ્યું છે. તો હવે અત્યારે બધા ટૂંટિયા વળવા માંડ્યા. તો એ તો દેતા આવડે લઈ લેતા આવડે એવું ન રાખવું કે આપણી પાસે ખૂટશે નહીં. કરમની ગતિ છે ને હજી કોઈ સમજી જ નથી કે દુનિયા બધી વાતો કરે કરમ આમ કરમ ના કોઈને ખબર જ નથી કરમની શું વાત છે. રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડે. માં ભગવતી સીતાજીને લગ્ન કરીને અયોધ્યાના મહારાણી બન્યા ને આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો બાપુ. એ દીકરીનું શું કરમ હશે? દ્રૌપદીના ચીલ ઉડાતા હતા અહીંયા કોણ નહોતું કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો? કરમની બાપુ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. ભીલના બાણથી વિધાવવું પડે મારા નાથને એનું શું કરમ હશે? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કરમ હશે? વિચાર કરજો. યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે તું વયો જા 6 મહિના પછી આવજે પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ હતો. એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. અરે ધર્મનો રખેવાળ જેને કહેવાય આખી દુનિયા કહે છે કે હારા માર્ગે હાલો ધર્મના માર્ગે હાલો. યુધિષ્ઠિર ધર્મનો બાપુ રખેવાળ ધર્મને રાખવા વાળો ધર્મને પકડવા વાળો અને પોતાના હક માટે લડે. પોતાના હક માટે લડ્યો ન તોય બાપુ આ જેથી શરીર શાંત થયું ને તેથી 5 ફૂટ જગ્યા ન મળીને હિમાલય હાડ ગાળવા જવું પડ્યું. વિચાર કરજો તો શું કર્મની ગતિ છે. આપણે કેટલાના બૂસ માર્યા છે એ નહીં નડે? અરે કર્મની ગતિ હજી મારા રામ કોઈને ખબર જ નથી. સારું કરે જાઓ નકર ખોવાઈ જાઓ. આ દુનિયા છે ને જીવવા જેવી આવી છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. અરે મોજ કરો હળવા ફૂલ થઈ જાવ. છોકરા કાજુ બદામની ઓગટ કરે બોલો આપણને પારલે નથી જડ્યું. લો જીવે એવું નથી તોય હારા બધા રોવે છે અમારી પાસે કઈ નથી. અમારી પાસે મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. અરે મજાનો સમય આવ્યો છે રામ. મને તેમ કોઈ થીગડા વાળું કપડું પહેર્યું મને દેખાડો તો. હે આપણા ગઢા થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. 2 ટાઈમ હારો રોટલો નથી મળ્યો ભલા મને. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું બોલો માણાએ. ઓલા જીન્સમાં જોવો માથા વ્યાજ. અરે આ વાતે કે હોય પહેરવાના. હું તો અમુક પૂછું આ કેટલું લીધું કે 5000 નું એટલે ફાટલું 5000. આ વાત અમે પહેરતા હતા ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કે અમે હાસવીને રાખ્યો હતો અમે પહેરતા અત્યારે. અરે શું દેહના પ્રદર્શન મીડિયા કરવા રહ્યા ચકડું ફેરવી નાખ્યું આખું.
અત્યારે તમે જો માણા પેલા પેલા છે ને આમ 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 જમણવાર હોય ને તો બાપુ આમ આમ બિહારી અને આમ બાવડા ઝાલી ઝાલીને મોઢામાં બટકા દઈને ખવડાવે. અત્યારે તમે જુઓ જમણવાર હોય તો ભિખારી રખડતા એમ ડીસું ને રખડ એક પૂરી નાખજો એક ભજીયું નાખજો. અરે જુઓ તો ખરા આપણે એમ હું તો જો કઈ નાખ્યું યાર. ઊભા ઊભા રખડતા રખડતા ખાતા હોય આમ અહીંથી આમ જાય ને આમ એમાં વળી કોઈક ભટકાય તો ડાળવાળા કપડાં કરે તમે જુઓ તો અરે શું ભલામણા. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. તમને મને બધાને ખબર છે ચોખ્ખું ઘી બજારમાં 2 કિલો નથી ખપતું. ઓલા દારૂ બાવળિયામાં વિચાર તો 2 લીટરના પીપળા ખપી જાય. બોલો બધાને ખબર છે આ સાચું ચોખ્ખું ઘી નથી ખપતું. દૂધ વાળો દૂધ દેવા જાય ને ઓલા બૈરા ડકડકાવે પાણી આવે છે ને ઓછું આવે છે ને વેલો આવજે ને અને પાછું મહિના સુધી ઉતારે. અને ઓલા દારૂ વેસે ને કોઈ કઈ પૂછતું જ નથી. દેન થોડુંક દેન પાણીનું નથી પૂછતું ઓછું સીમે નથી પૂછતું. રોકડા ધંધો ખોટું છે ને એ હાલે છે. એટલે આપણે ખોટું કરવું એવી મારી વાત નથી પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે ખોટાનો આટલો બધો વિસ્તાર થયો અને સાચું કેમ લુપ્ત થતું જાય છે. સત્યના રાહ ઉપર હાલો તો જ તમને મને બાપુ અનુભૂતિ થઈ શકે નકર ખોટી વાત. આ ભાગવત સપ્તાહ છે કૃષ્ણ પરમાત્માની જે કઈ લીલા છે એ લીલા આપણા ઘર સુધી જો બાપુ આવે ને તો સમજો ભાગવત બેહાડ્યું થયું.